નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। હાલોલ તળાવની બહાર પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો છે। પ્લાસ્ટિકના થેલામાંથી મૃતદેહ મળી આવ્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। મૃતદેહનું હાડ પિંજર હોવાથી ઓળખ કરવી મુશ્કેલ થઈ છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, પરંતુ મૃતદેહનું હાડ પિંજર હોવાથી ઓળખ કરવી મુશ્કેલ થયો છે। પ્લાસ્ટિકના થેલામાંથી મૃતદેહ મળી આવ્યો છે। હાલોલ તળાવની બહાર પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો છે। પ્લાસ્ટિકના થેલામાંથી મૃતદેહ મળી આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। જોકે મૃતદેહનું હાડ પિંજર હોવાથી ઓળખ કરવી મુશ્કેલ થઈ છે। પ્લાસ્ટિકના થેલામાંથી આ મૃતદેહ મળી આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે હાલોલ તળાવની બહાર પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે। પ્લાસ્ટિકના થેલામાંથી મૃતદેહ મળી આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ મૃતદેહનું હાડ પિંજર હોવાથી ઓળખ કરવી મુશ્કેલ થઈ ગઈ છે। પ્લાસ્ટિકના થેલામાંથી મળેલા મૃતદેહનું હાડ પિંજર હોવાથી ઓળખ કરવી મુશ્કેલ થઈ ગઈ છે। હાલોલ તળાવની બહાર પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે। જોકે વધુ વિગત સાથે સંવાદદાતા મિતુલ શાહ જોડાઈ ગયા છે। જે મિતુલ, હાલોલ તળાવની બહાર પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે, શું છે વધુ વિગત? મેડમ, વિગતવાર વાત કરીએ તો હાલોલ હરાદ રોડ પર તળાવ આવેલું છે। તળાવનો ઓવરફ્લો થાય તેને નીકળવા માટેની ટુકડું આવેલું છે। ત્યાં કેટલીક સ્ત્રીઓ કપડાં ધોવા માટે ગઈ હતી, તો ત્યાં એક મૃતદેહ કોથળામાંથી બહાર જરાઈ આવતા તેમણે તાત્કાલિક બુઆબૂમ કરી હતી અને પબ્લિક ત્યાં ભેગું થઈ ગયું હતું। તાત્કાલિક પોલીસને હાલોલ પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મૃતદેહના અંગો એકત્ર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી મિતુલ, પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે? હવે તો મેડમ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને માણસની ઓળખ છતી કરવા માટે ના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી તજવીજ હાથ ધરી છે। જી મિતુલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। હાલોલ તળાવની બહાર પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો। પ્લાસ્ટિકના થેલામાંથી મૃતદેહ મળી આવ્યો છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। મૃતદેહનું હાડ પિંજર હોવાથી ઓળખ કરવી મુશ્કેલ થઈ છે। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગર એસઓજીએ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। ડ્રગ્સના જથ્થા સાથે 3 ઇસમોને પણ ઝડપી પાડ્યા છે। કુલ 70.82 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। 7 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કુલ 70.82 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત થયો છે। ડ્રગ્સના જથ્થા સાથે 3 ઇસમો ઝડપી પાડવામાં આવ્યા છે। ભાવનગર એસઓજીએ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। ડ્રગ્સના જથ્થા સાથે 3 વ્યક્તિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોકે ડ્રગ્સના જથ્થા સાથે 3 વ્યક્તિઓ પર ઝડપાયા છે। 70.82 ગ્રામ ડ્રગ્સનો જથ્થો હવે જપ્ત કર્યો છે। 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 70.82 ગ્રામ એટલે કે 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ડ્રગ્સના જથ્થા સાથે 3 ઇસમો પર ઝડપાયા છે। 3 ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે ભાવનગર એસઓજીએ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। ડ્રગ્સનો જથ્થો ઝડપી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે ભાવનગર એસઓજીએ 3 વ્યક્તિઓની પણ ધરપકડ કરી છે। કુલ 70.82 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। જોકે હાલ અંદાજિત 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સાથે 3 વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે। 3 વ્યક્તિઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે ભાવનગર એસઓજીએ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। ભાવનગર એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કુલ 70.82 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી 3 વ્યક્તિઓની પણ ધરપકડ કરી છે। 3 વ્યક્તિઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।
સમાચારમાં આગળ વાત કરીશું. દાહોદમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો. પ્રિન્સિપાલે ફાંસીની સજા મળે તેવી માંગ કરવામાં આવી છે. વિપક્ષ સહિત અન્ય સામાજિક સંગઠનો મેદાને આવ્યા. લીમખેડા વકીલ મંડળે નરાધમના કેસનો બહિષ્કાર કર્યો છે. સમાજમાં આરોપીને દાખલારૂપ સજાની હવે લોકમાંગ કરવામાં આવી છે. વડોદરામાં તળાવો પૂરી દેવાથી શહેરમાં પૂર આવ્યું. પૂરની પરિસ્થિતિ છતાં પુરાનું કામ અટક્યું નથી. વડોદરાના અનેક તળાવો પૂરી દેવા કામગીરી ચાલુ. કોર્પોરેશનના નાક નીચે તળાવો પુરાઈ રહ્યા છે. ગોત્રીના નોટિફાઈડ તળાવનું પણ પુરાણ કરાઈ રહ્યું છે. બિલ્ડરો દ્વારા કન્સ્ટ્રક્શનનો વેસ્ટ સામાન ઠલવવામાં આવી રહ્યો છે. ટ્રકો ભરી રાત્રિ દરમિયાન તેની તળાવમાં ઠલવવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા કોઈ પણ પગલાં લેવામાં નથી આવતા. સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. અધિકારીઓને તળાવની સાફ સફાઈ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ડેબ્રિજ દૂર કરવા સૂચના આપી ડોક્ટર શીતલ મિસ્ત્રી જે લોકો ડેબ્રિજ નાખે છે તેમની સાથે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. મીડિયાએ અમારું ધ્યાન દોર્યું એટલે ખબર પડી તેવું નિવેદન આપવામાં આવ્યું છે. પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનું પણ નિવેદન સામે આવ્યું છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે ભાજપ શાસકો પર પ્રહાર કર્યા છે. જાળવણી અને શહેરના વિકાસમાં ભાજપ શાસકો નિષ્ફળ ગયા છે તેવા પ્રહારો કર્યા છે. તળાવમાં ડેબ્રિજ નાખી અને પુરાણ કરવામાં આવી રહ્યું છે. 36 વર્ષમાં 75 થી વધુ તળાવો પૂરવામાં આવ્યા છે. તળાવોની જગ્યાએ વસાહત બિલ્ડિંગ એપાર્ટમેન્ટ બન્યા છે. વર્ષો પહેલાં ઘણું જ મોટું તળાવ હતું. અત્યારે તમે જોઈ શકો છો ખાબોચિયું બનાવી દીધું છે. આજુબાજુ બિલ્ડરોની સાઈડો ચાલે છે. ઘણી બધી સાઈડોવાળાએ બધું જ કચરું અહીં નાખેલું છે. પ્લાસ્ટિકની થેલીઓ હોય, રેતીનો કચરો હોય કે છારાનો કચરો હોય કે ગમે તેવી ગંદકી અહીં નાખી અને લગભગ 50-60% તો પૂરાઈ ગયું છે સાઈડો પરથી. અને ઊંડું ઘણું હતું. આ ઊંડું તો કેટલું પૂરાઈ ગયું છે ખબર નથી પાણી છે એટલે. પણ અત્યારે આપણે જોઈએ 30-40%. અત્યારે પૂરનો જે સંકટ આવ્યો હતો આપણા વિસ્તારમાં અહીંયા પણ હતો જ. આજુબાજુ અહીંયા ફ્લેટો હતા એટલે ઘરમાં પાણી નથી આવ્યું. પણ એ લોકોને બી બાઇકો, ગાડીઓ બધું નુકસાન ઘણા મોટા પાયા છે. બધાના લીપના ગાળા ભરાઈ ગયા હતા. લીપો 4-4 દિવસ સુધી બંધ રહ્યું. વૃદ્ધોને જે બીમારોને બહુ હાલાકી થઈ. અને રોડ પર પાણી 4-5 દિવસ સુધી કોઈ નીકળી નથી. દૂધ, શાકભાજી બધા માટે લોકોને બહુ જ તકલીફ પડી. હેરાનગતિ બહુ જ થઈ. ખાલી ઘરમાં પાણી નથી આવ્યું એટલે બધાને નેતા હોય કે અધિકારીને એવું છે કે અમારા વિસ્તારમાં પાણી નહીં, પાણી ફરતું લોકો સહન કરશે ત્યાં સુધી કરશે. આ બધાએ જાગૃત, પબ્લિકે જાગૃત થવાની જરૂર છે. નેતા ઉપર કે અધિકારીઓ ઉપર છોડીને તમે ઘરે બેસી રહેશો તો તમારે આ વસ્તુનો નિકાલ નહીં. આ વર્ષે એકવાર આવ્યું છે તો આવતા વર્ષથી જેટલી વાર વરસાદ પડશે એટલી વાર પૂર આવશે. આપના માધ્યમથી જાણકારી મળી કે વોર્ડ નંબર 9માં ગોપી પાર્ટી પ્લોટની બાજુમાં જે તળાવ છે એમાં આજુબાજુના લોકો કરસંગ ડેબ્રિજ અને કચરો નાખીને પૂરી રહ્યા છે. તાત્કાલિક એક્ઝિક્યુટિવ એન્જિનિયર બોર્ડ ઓફિસર જોડે વાત કરી છે કે વહેલા વહેલી તકે આ ડેબ્રિજ નાખતા રોકવામાં આવે અને વહેલા વહેલી તકે પોકલેન્ડ જેસીબી લગાડી અને આ તળાવને ખોદી અને પૂર્વવત સ્થિતિમાં લાવી દેવામાં આવે અને અધિકારીઓએ કામ કરવા માટેની બાંયધરી આપી છે. ગોત્રી તળાવની અંદર તમે એક બાજુ ગણપતિ ભગવાન અને દશામા માતાજી એ મૂર્તિના વિસર્જન વખતે તમે લોકો પોલીસ લગાડી દો છો અને ભગવાનનું અપમાન કરો છો. માતાજીનું અપમાન થયું, ગણપતિનું બી અપમાન થયું અને નાના નાના કુંડો બનાવીને ગણપતિનું વિસર્જન થાય છે. જે વડોદરા શહેરની આન બાન શાન પ્રમાણે ગણપતિ નીકળતા હતા બેન્ડ બાજાની સાથે અને એનું વિસર્જન ધામધૂમથી થતું હતું એ બધું ધીમે ધીમે અલુપ્ત થતું જાય છે. પણ કન્સ્ટ્રક્શનની સાઈડનું બધું નીકળેલું માલ મટીરિયલ, વેસ્ટ મટીરિયલ, કચરાના ઢગલાઓ, રોડ પર નીકળતા રોડ સફાઈમાં નીકળતી ધૂળ બધું આ તળાવમાં તમે નાખી રહ્યા છો જે નરી આંખે દેખાય છે. એવી ધીમે 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 પ્રક્રિયા કરતાં વડોદરા શહેરના તમામ તળાવો ગાયબ થતા જાય છે. સમાચારમાં આગળ વાત કરીશું. ગીર સોમનાથ જિલ્લા મથકે વેરાવળના વોર્ડ નંબર 1ના ડાભોર રોડ પર આવેલ આવાસ યોજનાના 400 થી વધુ મકાનોમાં રહેતા લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ગયા છે. અવારનવાર ઉભરાતી ગટરની સમસ્યાને પગલે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગંદકીને લીધે મચ્છરોનો ઉપદ્રવ થાય જેના પગલે ત્યાં વસવાટ કરતા બાળકો અને વૃદ્ધો બીમાર પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. પાલિકા તંત્ર દ્વારા આ બાબતે નક્કર કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે ગંદકી તો ઠીક પરંતુ
સ્ટ્રીટ લાઇટો પણ ચાલતી નથી, જેને પગલે રાત્રિ દરમિયાન અવર જવર કરવામાં બીક લાગે છે. લોકો તંત્રની રજૂઆત કરે તો 1-2 વાર ડોકાઈને જવાબદાર અધિકારીઓ કોઈ નક્કર કામગીરી કરતા નથી, તેવો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. નોંધનીય છે કે ખાસ કરી ચોમાસા દરમિયાન અહીં લોકો નકાગાર પરિસ્થિતિમાં જીવવા મજબૂર થયા છે. જ્યારથી આવાસ યોજનાના બિલ્ડિંગ નિર્માણ પામ્યા છે, લાભાર્થીઓ રહેવા આવ્યા છે, ત્યારથી બાંધકામની ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો આ સમગ્ર મામલે ચીફ ઓફિસર કહે છે કે છેલ્લા 2 વર્ષમાં 6 થી 7 લાખનો ખર્ચ કરી પાલિકા તંત્રએ 324 ચેમ્બરની સફાઈ કરાવી છે. પાલિકા તંત્રએ તમામ મકાનોની વેચાણની રોકી દીધા છે, તેથી ત્યાંના મેન્ટેનન્સની જવાબદારી માલિકોની છે અને તેઓ સફાઈ કરાવતા નથી, જેને પગલે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. બહુ ગંધવાળી છે ને બહુ ગતર ભરાઈ જાય છે. અમે કોઈ રીતના રહીએ ને મચ્છર પણ બહુ ખાઈ જાય છે ને લાઈટ પણ બંને આવતી નથી. તો અમે કોઈ રીતના રહીએ ધારામાં ને ખાડામાં પાણી આવે પણ ખાડા ઉપર વાય આવતા નથી. પાણી ઉપર પાણી આવતું નથી તો મેં ખાડા ખોદ્યા. તો હવે ખાડામાં કોક રાત મજરાત ને ગળી જાય તો એ જમીનદાર કોણ લેશે? નયા ગંડોગી તો જો અહીંયા કઈ રીતના રહીએ અમે. ગંગાનગર આવાસ યોજના અને અત્યારે અમારી સમસ્યા એ છે કે અમારી બાજુ ગંદકી બહુ ભરાઈ જાય છે, ગટરની બહુ સમસ્યા છે. અત્યારે ગટર કોઈ ખોડાવીને સર્કિટના લાઈન લખાવે તો અમારા ગટરની સમસ્યા દૂર થાય. પ્લસ અમને લાઈટ અત્યારે સરકારી લાઈટો છે એના અમે આવતી નથી, એટલે લાઈટો એમાં બદલાવી જાય અને ગાયો અત્યારે છે તે અહીંયા બહુ રખડે છે. તો તમે એનો પણ વ્યવસ્થા કરો. નગરપાલિકામાં અમે જઈએ છીએ પણ નગરપાલિકા વાળા અમને જવાબ દેતા નથી. આ સમસ્યા તો લગભગ 4-5 વર્ષથી એવી ને એવી ઊભી છે. જયારે ચૂંટણી હોય ત્યારે આવે અને પછી ખોટા વાયદા કરે અને પછી કોઈ પણ નથી આવતું જોવા. ઘણા સમયથી અહીંયા ગંદકી રહી છે. ચોમાસામાં પાણી એવું ભરાય છે કે એની કઈ હદ બહાર છે, નિકાલ થતો નથી અને ચલાતું પણ નથી. ગટરમાં એટલા બધી મચ્છર અને જીવજંતુ છે કે વાત પૂછવામાં. અમારે અહીંયા તકલીફ ક્યારેક ચોમાસામાં પડે છે અને પાણી આવે ત્યારે વધારે પડે છે. અને ગંદકીનો હાલ તમે જોઈ શકો છો વિડીયોમાં કે ગલીએ ગંદકી અને સફાઈ થતી નથી. કેટલા વર્ષથી એવું છે તો કોઈ અહીંયા જોવા આવતા નથી ને નગરપાલિકા વાળા કોઈ જોવા આવતા નથી ને અહીંયા 7 વર્ષથી બિલ્ડિંગોનો કોઈ કામ બામ કે કોઈ કરવાનું કે કઈ કોઈ ઓલું નથી કરતા ને રિપેરિંગ અમારી રીતે કરાવીને રહીએ છે ને અમુક તો બિલ્ડિંગો પરવા વસ્તુ થઈ ગયેલી છે પણ અમારે કઈ જોવા પડતું નથી. અહીંયા વરસાદ પાણી થાય તો પાણી ગોથર સુધી હોય ને એવી રીતનું બધી અહીંયા છે પણ કોઈ અમને જોવા વસ્તુ છે નહીં. આવાસની પેલા વાત આપણે ડ્રેનેજની કરીએ તો નગરપાલિકાએ આવાસ યોજના તૈયાર કરી અને જે તે રકમ વસૂલ કરીને ફ્રી હોલ્ડ વેચાણથી આપી દીધેલી છે. એટલે કે એ હવે અત્યારે જે તે ખાનગી માલિકોની મિલકત છે. એનું મેન્ટેનન્સ પણ જે તે ખાનગી માલિકોએ કરવાનું થાય, સ્વાભાવિક છે. પણ આવાસ યોજનામાં મેન્ટેનન્સ ખાનગી લોકો કરતા નથી. નગરપાલિકાએ બનાવેલી મિલકત હોવાથી નગરપાલિકા સમક્ષ ફરિયાદો લઈને આવે છે પણ એ લોકો કોઈ જાતનું મેન્ટેનન્સ કરતા નથી. ડ્રેનેજની વાત કરીએ તો ગત વર્ષ અને એની આગલા વર્ષે પણ નગરપાલિકાએ 6-7 લાખનો ખર્ચ કરી 324 જેટલી ચેમ્બરો છે એ સફાઈ કરાવેલી. આખું વર્ષમાં એક પણ વખત એમના રહેવાસીઓ જે 400 થી 500 ની સંખ્યામાં ઘરો છે એને સફાઈ કરાવી નથી. સ્વાભાવિક રીતે આખા શહેરની અંદર જેમ ખાનગી મિલકત ધારકો પોતાના સેફટી ટેન્કની સમયાંતરે સફાઈ કરાવે છે કારણ કે એની જ મિલકત છે, એવી જ રીતે આ આવાસ યોજનાના રહેવાસીઓએ પણ પોતાની મિલકતનું મેન્ટેનન્સ કરવું જોઈએ. કે દરેક જગ્યાએ કોઈ પણ લોકેલિટી, કોઈ પણ સોસાયટી અખિલ ગુજરાત લોહાણા સમાજનું સંમેલન યોજાશે. આગામી 29 સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવશે. વીરપુર જલારામ ખાતે મહાસંમેલનનું આયોજન પત્રકાર પરિષદ યોજી અને માહિતી આપવામાં આવશે. સંમેલનમાં ગુજરાતભરમાંથી હજારો રઘુવંશી આવશે. અનેક આગેવાનો પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. 29/9/2024 રવિવારના રોજ બપોરે 3:30 કલાકે જલારામ બાપાના પવિત્ર ધામ વીરપુર ખાતે એક સમગ્ર ગુજરાતના લોહાણા સમાજનું, અખિલ ગુજરાત લોહાણા સમાજનું
એક સંમેલન મળવા જઈ રહ્યું છે. એ પહેલાં અખિલ ગુજરાતની એક જનરલ બોર્ડ સભા છે. એમાં મુદ્દાઓ એજન્ડા વાઇઝ એની ચર્ચા થશે, નિર્ણય થશે અને પછી નવા પ્રમુખ તરીકેની વરણી થશે. એ સંમેલન છે એ વરણી બાદ એ સંમેલન પહેલીવાર ગુજરાતમાં થઈ રહ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી લોહાણા જ્ઞાતિના સૌ ભાઈઓ બહેનો બાળકો ઉપસ્થિત રહેવાના છે. અને આ સંમેલનની અંદર સમાજને ભવિષ્યમાં કેવી રીતે આગળ લઈ જાવો, સમાજને એક તાંતણે બાંધી અને વિશ્વભરમાં સમાજની ઓળખાણ રહીએ અને વિશ્વની સંસ્થા સાથે મળી અને સમાજ કામ કરે એના માટેના પ્રયાસો છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા એજ સેવાની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશને સ્વચ્છ બનાવવા માટે આજે હાથ ધરવામાં આવેલા અભિયાનમાં ગુજરાત અને ભાવનગર પણ જોડાયું છે. ભાવનગરમાં પણ તંત્ર દ્વારા સ્વચ્છતા એજ સેવા અંતર્ગત દરેક જગ્યાઓ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અનેક કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં સ્વચ્છતાના નામે માત્ર કાગળ પર જ અભિયાન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા નારી ગામે આવેલી આંગણવાડી પાસે માત્ર 3 મીટર દૂર એક મૃત પશુ પડ્યું અને જે છેલ્લા 4 દિવસથી આ પશુ લેવામાં આવ્યું ન હતું. તેમજ જ્યાં આગળ નાના ભૂલકાઓ અભ્યાસ કરવા માટે આવે છે ત્યાં આંગણવાડીની ફરતે ગંદકી અને કચરાના થર જામ્યા છે, જેને લઈ બાળકોના વાલીઓમાં પણ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. નારી આંગણવાડી નજીક 4 દિવસ સુધી પડ્યા રહેલા મૃત પશુ પડ્યું રહેવા દેવાયું, જેને લઈ કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું. પ્રશ્ન સાંભળવામાં અમને ઘણું બધું જાણવા મળ્યું કે નારી ગામની અંદર પૂરતી સફાઈ થતી નથી. તો અમે ત્યાં આંગણવાડીની નજીક જ બેઠા હતા, ત્યાં પણ કચરાના ઢગલા હતા. ત્યાર પછી ગઈકાલે એક મને ફોન આવ્યો કે કાંતિભાઈ ગા 2 દિવસથી મરી ગયેલી પડી છે. અમે અનેક વખત ફોન કર્યા, કોઈ આવતું નથી. તો ગઈકાલે જો ફોન કર્યો કોઈ આવ્યું લેવા નહોતું આવ્યું, અને આજે પણ પાછો મને ફોન કર્યો કાંતિભાઈ કોઈ ગા લેવા નથી આવ્યું. એટલી બધી દુર્ગંધ મારે છે. નાના નાના બાળકો ભણતા હોય, આંગણવાડીમાં આવતો હોય તો કેટલી શરીરને હાનિકારક આ વસ્તુ છે, એટલી દુર્ગંધ મારે છે. અને સફાઈની વાત કરી તો નારી ગામની અંદર સફાઈ પૂરતી થતી નથી. સ્કૂલોની આજુબાજુ જુઓ તો કચરાના ઢગલા પડ્યા છે. અવારનવાર અમે બોર્ડમાં રજૂઆત કરી છતાં આ જે સેટઅપ વધારવાનું હોય છે તો સેટઅપ વધારતા નથી. કોઈ કોન્ટેક્ટ બેઝ ઉપર કામ આપતા છતાં પૂરતી સફાઈ થતી નથી. નારી બસ સ્ટેન્ડ પાસે આંગણવાડી છે, એની સામે શાળા આવેલી છે. ત્યાં ગંદકી એટલી બધી વધી ગઈ છે કે ત્યાંથી આજુબાજુમાંથી બાળકો કે સામે ઢોર પાસે ઢોર પીવડાવવા પાણી આવે છે તો ઊભું નથી રહી શકતું, એટલી બાસ મારે છે. આ માટે ઉપર રજૂઆત કરી છે, અત્યારે બાજુમાં જઈ નથી શકાતું. ગઈકાલે પણ કોર્પોરેટર દ્વારા ફોન કરવામાં આવ્યો છે, હજી ગાય એમનામ પડી છે. બાજુમાં ખાલી 3 થી 4 મીટરના અંતરે આંગણવાડી આવેલી છે, અત્યારે બાળકો બેસી નથી શકતા. મૃત પશુઓ માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 2 વાહન રાખવામાં આવ્યા છે અને ફરિયાદ થાય અને 1-1.5 કલાકમાં જ એમનો નિકાલ કરવામાં આવે છે. ફરિયાદ જો ઝાઝી ભેગી થઈ હોય, એક સાથે 4-5 થઈ હોય તો પહોંચતા 3-4 કલાક થઈ જતી હોય, પણ આવું બહુ જવલે જ બને છે. લગભગ 1 કલાકમાં જ આપની ફરિયાદનો લોકોની ફરિયાદનો નિકાલ. અમદાવાદમાં વિપક્ષ નેતાએ મુલાકાત લીધી મેડિકલ કોલેજના બોયઝ હોસ્ટેલની મુલાકાત. 2007માં કરોડો રૂપિયાના ખર્ચે હોસ્ટેલ બનાવે છે. વર્ષ 2019થી કોર્પોરેશન દ્વારા હોસ્ટેલ બંધ કરાઈ હતી. રિવરફ્રન્ટ ઉપર કરોડોના ખર્ચે હવે નવી હોસ્ટેલ બનશે. કોર્પોરેશન બતાવી રહ્યું નિત નવા બહાના, તેવું વિપક્ષ નેતાનું કહેવું છે. કોર્પોરેશન ઉપર વિપક્ષ નેતાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का वार्षिक बजट 12,000 करोड़ रुपए से भी ज्यादा का है. वहीं दूसरी ओर अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के पास मेडिकल स्टूडेंट की हॉस्टल को रिनोवेशन करने के लिए पैसे नहीं है. 2007 में बनी पालड़ी विस्तार में मेडिकल स्टूडेंट के लिए हॉस्टल 2019 से बंद पड़ी हुई है. कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन बड़ी बड़ी बातें तो करता है, लेकिन खुद की ही मेडिकल हॉस्टल भूतिया हालत में पाई गई है. एसवीपी अस्पताल के निर्माण होने के बाद वहां पर एक मेडिकल हॉस्टल बनाई गई थी, लेकिन अब वहां पर 1100 से ज्यादा विद्यार्थी उस हॉस्टल में रह रहे हैं. अधिक संख्या के कारण कहीं ना कहीं अब वहां का स्पेस कई भी विद्यार्थियों के लिए कम दिखाई दे रहा है. और जबकि ऐसी हॉस्टल जो कि 2007 में ही बनाई गई थी वो खंडेर हालत में पाई जा रही है.
कांग्रेस पार्टी ये मांग करती है कि जल्द से जल्द विद्यार्थियों के लिए इस हॉस्टल का रिनोवेशन किया जाए। एक કચ્છના અબડાસા ખાતે પ્રદર્શન યોજાયું। વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25નું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં બાળકોએ પ્રદર્શનમાં ભાગ લીધો। પ્રદર્શનમાં નવતર પ્રયોગો અને સંશોધનો બતાવ્યા। મહાનુભાવોનું પણ સ્વાગત કરવામાં આવ્યું। આયોજિત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર 19 CRCમાંથી કુલ 86 કૃતિઓએ ભાગ લીધો, જેના 170 જેવા બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષકો બધા અહીં આવી અને પોતાની કૃતિ રજૂ કરી। આમાંથી જે પ્રથમ 5 નંબર આવશે તેને આપણે જિલ્લા કક્ષાએ જશે, જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ એ ત્યાં ભાગ લેશે। જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કચ્છ અને અબડાસા BRC આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં અબડાસાભરમાંથી જે CRC કક્ષાએ ઉત્તમ કૃતિઓ હતી એ CRC કક્ષાની ઉત્તમ કૃતિઓ બધી અહીં પ્રદર્શિત થઈ છે અને આમાંથી જે કૃતિઓ શ્રેષ્ઠ સાબિત થશે, જે નિર્ણાયકો જેને શ્રેષ્ઠ સાબિત કરશે એવી બધી જ કૃતિઓ જિલ્લા કક્ષાએ જશે। જિલ્લા કક્ષાએ પ્રદર્શન થશે। એ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં જે શ્રેષ્ઠ કૃતિઓ સાબિત થશે અને જેનો વૈજ્ઞાનિક અભિગમ આગળ જવા જેવો હશે એવી કૃતિઓ રાજ્ય કક્ષાએ અને રાજ્ય કક્ષાથી નેશનલ લેવલે આ કૃતિઓ જાય છે, જેમાં ઘણા બધા જ બાળ વૈજ્ઞાનિકો ભાગ લેતા હોય છે। અને અબડાસા શિક્ષક સમાજ અને અબડાસા CRC BRC ના સૌના સહયોગથી આજે આ નરેડી મધ્યે જ્યારે બાળ વિજ્ઞાન મેળો જ્યારે યોજાઈ રહ્યો છે, ત્યારે અબડાસાની 19 CRC રૂપશાળામાંથી બનાવેલા છે। આજે 5 વિભાગમાં જુદી જુદી શાળાઓમાંથી, જુદી જુદી CRCઓમાંથી બાળ વૈજ્ઞાનિકો જ્યારે અહીંયા પધાર્યા છે, ત્યારે મર્યાદિત ખર્ચામાં નરેડી મધ્યે એના દાતા ચંદ્રકાંતભાઈ ગાલા તેમજ ચંદ્રિકાબેનના સહયોગથી આજે વિજ્ઞાન મેળો વધારે। ગાંધીનગરમાં વનરક્ષકના ઉમેદવારો ઉમટી પડ્યા છે। ફોરેસ્ટ બેટ ગાર્ડની જગ્યા વધારવા માટેની માંગ છે। માંગ સાથે ગાંધીનગર વનરક્ષકના ઉમેદવારો આવ્યા છે। વન મંત્રીને રજૂઆત માટે ઉમેદવારો પહોંચ્યા છે। પાટનગરના વિવિધ સ્થળો ઉપર ભેગા થયા। પોલીસ બંદોબસ્ત કારણે એક સાથે પહોંચવું મુશ્કેલ થયો છે। સચિવાલય ખાતે પહોંચેલા ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કર્યા। પોલીસ વનરક્ષકના ઉમેદવારોને ડિટેન કરવા આવ્યા। ઉમેદવારોની ટીંગાટોળી કરી અને પોલીસ વાનમાં ચડાવવા આવ્યા। અમે સતત ફોરેસ્ટના ઉમેદવારો છીએ। સતત અમે 1.5 થી 2 મહિનાથી સરકારશ્રીને રજૂઆતો કરી, વારંવાર બધી કચેરીઓના ધક્કા ખાધા, છતાં પણ અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી નથી। ત્યારબાદ અમે અમારા જનપ્રતિનિધિઓ, ધારાસભ્યશ્રીઓના પણ 46 જેટલા લેટરો આપેલા છે, છતાં પણ સરકાર અમારો અવાજ સાંભળવા તૈયાર નથી, જેથી કરીને આજે અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે। તો સરકારશ્રીને હજી પણ નમ્ર અપીલ છે, અમારા જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે કમલ દયાણી સાહેબ અને વન મંત્રી શ્રી મુડુભાઈ બેરાને એટલી જ નમ્ર અપીલ છે કે તમારી જીદ છોડી, હઠ છોડીને અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અને મહેકમ મુજબ જે 500 થી 700 ખાલી જગ્યા પડેલી છે એ અમારી ચાલુ ભરતીમાં વધારી દેવામાં આવે, જેથી કરીને અમારી સાથે જે અન્યાય થયો છે એ તમામ ઉમેદવારોને લાભ મળે અને અમારી મહેનત છે એ સફળ જાય। મિત્રો, અમે ઘણા સમયથી ગાંધીનગરના ધક્કા ખાઈએ છીએ અને આજે ઘણા બધા અમારા ધારાસભ્યો જે અમારા સપોર્ટમાં આવ્યા અને 48 જેવા લેટર પેડ અમે એકઠા કરી અને 5 અલગ અલગ શાખામાં અમે જમા કરાવી દીધા છે। ત્યાંથી અમારે લગભગ 10 દિવસ થયા, પણ હજુ ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ આપ્યો નથી કે તમારો કોઈ નિર્ણય યોગ્ય હજુ લીધો નથી અને એકલા ફોરેસ્ટના અમારા માર્ક્સ પણ જાહેર નથી કરતા અને છેલ્લા ઘણા સમયથી જગ્યાઓમાં વધારો નહીં થયો, તો જગ્યાનો વધારાનો અમારો મેન મુદ્દો છે, જેથી કરીને સરકાર સુધી આ વાત પહોંચે એવી અમારી નમ્ર અપીલ છે। અમે આ છેલ્લી વખત અપીલ કરેલી છે। હવે પછી જો અમારું આ ન્યાય નહીં મળે તો અમે આ જો આંદોલનની શરૂઆત છે, જો હજી બી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર અમે આંદોલન કરીશું। સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે સ્ટુડન્ટ સાથે અન્યાય થઈ રહ્યો છે ફોરેસ્ટમાં, CCEમાં, તો ફોરેસ્ટમાં ન્યાય આપવા માટે બધાને માર્ક્સ આપી દો અને જગ્યા વધારે કરી દો। આ બે જ